નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. રાજીનામું આપવાના નામે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગાંધીનગરમાં કર્યા રાજકીય નાટક. ઢોલ નગારાના નાદથી ગુંજી ઉઠ્યું ગાંધીનગર. કાનાભાઈ તુમ આગે બઢો, અમે તમારી સાથે છીએ ના ગગનભેદી નારા ગાંધીનગરમાં સંભળાયા. અને ફૂલહાર સાથે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા રાજીનામું આપવા નામે રાજકીય સ્ટન્ટ કરવા માટે ગાંધીનગર પહોંચ્યા. ગાંધીનગરમાં મોરે મોરા કરવાના નામે ગજબનો ડ્રામા થયો. મોરબી અને વિસાવદરના ધારાસભ્યો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચેલેન્જ રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે પોતાના સમર્થકોની લગભગ 100 ગાડીના વિશાળ કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા. વિધાનસભા બહાર સમર્થકો સાથે રેલી કાઢી પહોંચ્યા. આ સમયે તેમની સાથે તેમના સમર્થકો પણ હતા. થોડા નારા લગાવ્યા, પોસ્ટરો સાથે સમર્થકોએ પણ શક્તિ બતાવી. ગાંધીનગર વિધાનસભાની બહાર બેસી ગયા અને હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો, જ્યાં તેમણે 12:15 વાગ્યા સુધી ઇટાલિયાની રાહ જોઈ હતી. જો કે ઇટાલિયા ન આવતા તેઓ વિધાનસભાથી પરત જવા રવાના થઈ ગયા. એટલે પોસ્ટરમાં જે લખ્યું હતું એવું કાંતિભાઈ કંઈ કરી જ શક્યા નહીં. આવ્યા હતા રાજીનામું આપવા, પણ રાજકીય ડ્રામા કરીને ચાલતી પકડી. કાના ગોપાલની રાહ જોઈને થાક્યા તો 12:30 કલાકે વિજય મુહૂર્તમાં ગાડી ઉપાડી દીધી. વાજતે ગાજતે ઢોલ નગારા લઈને રાજીનામું આપવા નીકળેલા કાંતિભાઈ અંતે રાજીનામું આપ્યા વગર પરત ફરી ગયા. આ મારું રાજીનામું લઈને આવ્યો હું. ગોપાલભાઈને પહેલા શપથ લેવાના છે, એટલે હજી જો ગોપાલભાઈ મેસેજ કરે શપથ લેવા હોય તો હું 2 કલાક બેસ અધ્યક્ષ શ્રી યારે શપથ લઈ લઈએ અને પછી રાજીનામું દેશી. કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની ચાલી રહેલી રાજીનામાની રાજનીતિમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કંઈ પણ બોલવાનું ટાળ્યું. તેમણે કહ્યું, નેતાઓ મારી પાસે આવ્યા નથી. કાંતિ અમૃતિયાના રાજીનામાના નાટકનો પર્દાફાશ. કાંતિ અમૃતિયાની એક વ્યક્તિની ઓડિયો ક્લિપ વાયરલ. રાજીનામાના ડ્રામા બાદ રેકોર્ડિંગ વાયરલ. રાજીનામું આપવાનું નથી, પણ વધુ લોકોને મોકલજો. વધુ લોકોને ગાંધીનગર મોકલવાનું કહી રહ્યા છે. વટ માટે ગાંધીનગર જવાનું છે, રાજીનામું આપવાનું નથી. રાજીનામું આપવાનું નાટક હોવાનું અમૃતિયાનો મત. ઓડિયો ક્લિપની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું. ના બરાબર હું કહું તમને ચોખવટ કરી લઉં. હા બરાબર. હું હે ને કાલે જઈશ ગાંધીનગર. બરાબર. વટ માટે જવું રાજીનામું દેવા નથી, વટ માટે. ના એ તો સવાલ જ નથી ને. અને તમારે જેટલા થાય એટલે આવવાનું છે. ચૂંટણી નથી આવવાની, પણ આવવાનું. કાંતિભાઈ અમે તમારી હારે એ કાર્યક્રમ ફોન કરો. અત્યારે તમે આ માહોલમાં અમને હારે ન લ્યો. અમે તમારી હારે છીએ. મેં બીજાને મૂક્યો છે. બીજાને મોકલજો. અને મોકલશો વીડીમાં આવે ચાર. મોરબીના એમએલએ કાંતિ અમૃતિયાએ ગાંધીનગર ગજવ્યું તો મોરબીમાં કોંગ્રેસે બગડાટી બોલાવી. જોરદાર વિરોધ પ્રદર્શન. આક્રમક વિરોધના દ્રશ્યો મોરબી શહેરના છે, જ્યાં કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો. મોરબીમાં રોડ, રસ્તા અને ગંદકીની સમસ્યાને લઈને રહીને જાગેલી કોંગ્રેસ લલિત કગથરા, મોહમ્મદ જાવેદ પીરઝાદાની આગેવાનીમાં મનપા કચેરીએ પહોંચી. સેંકડો કાર્યકર્તાઓ અહીં ભાજપ અને મનપાના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. જોકે સમયે જ પાલિકાનો ગેટ બંધ કરી દેવાતા કાર્યકરો ઉશ્કેરાયા અને પોલીસ સાથે ઘર્ષણ થયું. કોંગ્રેસ કાર્યકરો હલ્લાબોલ સાથે ગેટ પર ચડી ગયા અને અંદર ઘૂસવા લાગ્યા. પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા. કોંગ્રેસ કાર્યકરોના આક્રોશને જોતા મહાનગરપાલિકા પરિસર અને આસપાસના વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો. 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 4 પીએસઆઈ સહિત 70 પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા. રજૂઆત માટે પ્રવેશ ન આપતા કોંગ્રેસના કાર્યકરો રોડ પર જ સૂઈ ગયા અને વિરોધ નોંધાવ્યો. રોડ, રસ્તા, ભૂગર્ભ ગટરની સમસ્યાઓને લઈને કોંગ્રેસે સત્તાધારી ભાજપ પર નિશાન તાક્યું. સાબરકાંઠામાં પશુપાલકોની ધમાલ. ટીયર ગેસના 70 સેલ છોડાયા. આક્રોશિત પશુપાલકો સાબર ડેરીના ગેટને હચમચાવી રહ્યા છે. પળવારમાં જ ગેટ તોડી નાખ્યો. મુદ્દો ભાવફેરનો છે. સાબર ડેરી દ્વારા ચાલુ વર્ષે ઓછો ભાવફેર ચૂકવવામાં આવતા પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું. વિફરેલા પશુપાલકોએ જોરદાર ધમાલ મચાવી. આ દરમિયાન પોલીસ દ્વારા પશુપાલકોને અટકાવવાનો પ્રયાસ કરાયો. ઉશ્કેરાયેલા પશુપાલકોએ પોલીસ પર પથ્થરમારો કરતા ઘટના ગંભીર બની ગઈ. સ્થિતિ બેકાબુ બનતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો. પોલીસના વાહનોમાં પણ તોડફોડ થઈ. હોબાળા બાદ પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો. નેશનલ હાઈવે પર પથરાવ કરવામાં આવતા પોલીસે જવાબી કાર્યવાહીમાં 70 કરતાં વધુ ટીયર ગેસના સેલ છોડ્યા. આ ઉપરાંત 60 જેટલા પશુપાલકોની અટકાયત પણ કરી. આ દરમિયાન પશુપાલકોને તેમની માંગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવાયા. તેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ થઈ. પશુપાલકો ડેરી દ્વારા ચૂકવવામાં આવેલા વાર્ષિક ભાવફેરથી નારાજ છે. પશુપાલકોને ચાલુ વર્ષે 110 રૂપિયા પ્રતિ કિલો ફેટ ભાવફેર ચૂકવાયો છે, જે પશુપાલકોના દાવા પ્રમાણે ગયા વર્ષથી ઓછો છે. સુરેન્દ્રનગરમાં પાક સહાય મુદ્દે કોંગ્રેસનો વિરોધ.
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન શરૂ કરાયું. ગત ચોમાસામાં અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન બદલ સુરેન્દ્રનગર જિલ્લાના માત્ર 50% ખેડૂતોને જ વળતર ચૂકવાય, જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ભાજપ સરકારની ખેડૂતો પ્રત્યે ભેદભાવ રાખી અન્યાય કરી છેતરપિંડી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી, ઋત્વિક મકવાણા, વિક્રમ રબારી સહિતના હોદ્દેદારો અને આગેવાનો તેમજ કાર્યકરો ધરણા પ્રદર્શનમાં જોડાયા. મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી બેનરો સાથે રોડ પર ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા. ખાતર નહીં મળતા સાવરકુંડલાના 70 ગામના ખેડૂતોનો વિરોધ. ખેડૂતોના હલ્લાબોલથી સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘ ગુંજી ઉઠ્યું. યુરિયા ખાતર ખેડૂતોને ન મળતા ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘને ઘેર્યું. 70 ગામના ખેડૂતો અને પ્રતિનિધિઓ ખરીદ વેચાણ સંઘે પહોંચી હલ્લાબોલ કર્યો. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી ખરીદ વેચાણ સંઘના પ્રમુખનો ઘેરાવ કર્યો. ખરીદ વેચાણ સંઘનો હલ્લાબોલ કરી ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. વિરોધને પગલે ખરીદ વેચાણ સંઘના પ્રમુખે ત્યાંથી ચાલતી પકડી. યુરિયા ખાતરનો સંઘમાં 50 ટનનો જથ્થો હાજર હોવા છતાં ખેડૂતો માટે યુરિયા ખાતરનું વેચાણ બંધ છે. જોકે ખરીદ વેચાણ સંઘ સાવરકુંડલા લાયસન્સ 15 દિવસથી કેન્સલ થયું હોવાથી ખાતર બંધ થયાનું સામે આવ્યું. ખાતર ન મળતા ખેડૂતોને નુકસાની થઈ રહી છે. હાલ વરાપ નીકળ્યો હોવાથી ખાતરની ખાસ જરૂરિયાત છે, જેથી ખેડૂતોએ વિરોધ કર્યો. આ તરફ સિહોરના 5 ગામના ખેડૂતોએ તાલુકા પંચાયત કચેરીને ગજવી. ભાવનગર સિહોર તાલુકા પંચાયતની કચેરીમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં કચેરીનો ઘેરાવ કરીને કાયમી તલાટીની નિમણૂક કરવા માટે માંગ કરી છે. સિહોર તાલુકાના 5 તલાવડા ગામના સરપંચ અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હાલ વાવડી ગ્રામ પંચાયતના તલાટીને 5 તલાવડા ગામનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જેનાથી ખેડૂતો ત્રાહિમામ પોકાર્યું છે. છેલ્લા ઘણા લાંબા સમયથી 5 તલાવડા ગ્રામ પંચાયત તલાટીની ગેરહાજરીને કારણે બંધ હાલતમાં છે, જેના કારણે ગ્રામજનોના અને ખેડૂતોના કામો અટવાઈ ગયા છે. જરૂરી દાખલા પણ મળી રહ્યા નથી. તાજેતરમાં વિવિધ યોજનાની અંદર ખેડૂતો પણ ગ્રામ પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવા માટે આવે છે, પરંતુ કાયમી તલાટી ન હોવાને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું કારણે આંદોલન શરૂ કર્યું છે. વીજ લાઇનને લઈને ઓલપાડના ખેડૂતોનો વિરોધ. સુરત જિલ્લામાંથી પસાર થતી વીજ કંપનીની લાઇનને લઈને ખેડૂતોમાં વિરોધ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે ખેડૂતોની બેઠકનો દોર યથાવત. ઓલપાડના ભાદોલ ખાતે સુરત ભરૂચ જિલ્લાના ખેડૂતોની બેઠક મળી, જેમાં સુરત જિલ્લાના ઓલપાડ અને હાંસોડ તાલુકાના ગામડાઓમાંથી પસાર થનારી પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડની વીજ લાઇનને લઈને ચર્ચા કરવામાં આવી. આનંદ આશ્રમ ભાદોલ ખાતે યોજાયેલી આ મિટિંગમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી. સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહેલા આંદોલન વિશે માહિતી આપી. ખેડૂતોને મહાસંમેલન અને ટ્રેક્ટર રેલી માટે તૈયાર રહેવા સૂચના આપી. સાથે જ ખેડૂતોને પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓને પોતાની જમીનમાં પ્રવેશ ન આપવા સૂચના આપી હતી. આ બાજુ ખખડધજ રોડ મુદ્દે કોંગ્રેસે ભરૂચ ગજવ્યું. ભરૂચમાં ખખડધજ રસ્તાઓને લઈને કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો. યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્ર થઈને બિસ્માર રોડને લઈને હલ્લાબોલ કર્યો. નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, નગરપાલિકાના રસ્તાઓ અને અનેક બ્રિજોની દયનીય હાલતને લઈને સૂત્રોચ્ચાર કરાયો. શહેર યુવા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ અને સંદીપ માંગરોળાના નેતૃત્વમાં કાર્યકરોએ રેલી કાઢી કલેક્ટર કચેરી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. યુવાએ આક્ષેપ કર્યો કે રોડ રસ્તાના નિર્માણ અને સમારકામના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી કે જિલ્લાભરના માર્ગો અને બ્રિજોની કામગીરી 7 દિવસની અંદર પૂર્ણ નહીં થાય તો જનહિતમાં યુવા કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે. તો ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરે કહ્યું કે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રાજકોટની કર્ણાવતી સ્કૂલ બેફામ ફી ઉઘરાવતા NSUIએ કર્યો વિરોધ. રાજકોટના રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓની સામે વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો. આ સાથે છેલ્લા 2 વર્ષથી આ સ્કૂલની ફી નક્કી થઈ નથી, તો કઈ રીતે અને કયા પ્રકારે આ ફી ઉઘરાવી શકે એવો સવાલ પણ કરાયો. આ સાથે જ અહીં સ્કૂલ દ્વારા લેવામાં આવતી ફીની માહિતી નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવી ન હતી. વેબસાઇટ પર પણ તેની માહિતી નથી, જેને લઈને વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. આ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. એક કાર્યકર્તા રવિ જીત્યા તો સીડી ઉપરથી પોલીસ સાથે નીચે પડ્યો હતો. બાદમાં અહીં આ સ્કૂલની બહાર કાનૂની ચેતવણી સ્વરૂપે લગાવવામાં આવેલું બોર્ડ કાર્યકર્તાઓ દ્વારા ફાડી નાખવામાં આવ્યું હતું. વડોદરામાં આવાસ યોજનાના મકાન હિન્દુઓને જ આપવામાં. વડોદરાના ભાયલી વિસ્તારના આવાસમાં હિન્દુઓને શાંતિથી રહેવા દેવાના નારા ગુંજી ઉઠ્યા. ભાયલી વિસ્તારની 20 થી વધુ સોસાયટીના લોકોએ હિન્દુઓને શાંતિથી રહેવા દો, હિન્દુઓને વિસ્થાપિત કરવા મજબૂર ન કરોના નારા અને પોસ્ટર સાથે લોકો રોડ પર ઉતરી આવ્યા.
ભાયલી વિસ્તારમાં બનેલા પીએમ આવાસ યોજના 236 મકાનમાં 450 લઘુમતીઓએ ફોર્મ ભર્યા છે, જ્યારે 315 હિન્દુઓએ ફોર્મ ભર્યા છે, જેથી હિન્દુઓએ વિરોધ કર્યો અને પીએમ આવાસ યોજનામાં લઘુમતીઓને મકાન ન આપવા માંગ સાથે રેલી કાઢી. આસપાસની સોસાયટીના રહીશોને ભાજપ કોર્પોરેટરે વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સાથે જ રહીશોએ અશાંત ધારો લાગુ કરવાની પણ માંગ કરી. કરોડોના મકાનની કિંમત ઘટશે, વિસ્તારમાં અશાંતિ ફેલાશે તેવો લોકોનો ભય છે. રાજકોટની પરિશ્રમ હાઉસિંગ સોસાયટીમાં લાગ્યા નેતાને નો એન્ટ્રીના બોર્ડ. વિકાસની ગુલબાંગો વચ્ચે રાજકોટમાં નેતાઓની પ્રવેશબંધીને લઈને પોસ્ટર્સ લાગ્યા. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પરિશ્રમ હાઉસિંગ સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાઓના અભાવે પરેશાન છે. સ્ટ્રીટ લાઇટ, પાકા રસ્તા અને પીવાના પાણી જેવી જરૂરિયાતની સેવાઓના અભાવે રોષ ભરાયેલા ફ્લેટ ધારકોએ વિરોધ નોંધાવ્યો. અહીં પીવાના પાણી માટે લોકોને ટેન્કર મંગાવવા પડે છે. વોર્ડ નંબર 9માં આવેલા વિસ્તારમાં મનપા વિકાસ કરવાનું ભૂલી ગઈ છે, જેથી લોકો રજૂઆત કરી થાક્યા છે. હવે સોસાયટીની બહાર બેનર લગાવી રાજકીય પક્ષો માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. પડતર સમસ્યાઓનું નિરાકરણ ન થાય ત્યાં સુધી કોઈ પણ નેતાને સોસાયટીમાં પ્રવેશ આપવામાં નહીં આવે. દારૂ ઘુસાડવા બનાસકાંઠા પોલીસ મહિને 8 કરોડનો હપ્તો વસૂલતી હોવાનું ગુલાબસિંહ રાજપૂતનો આક્ષેપ. બનાસકાંઠા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે દારૂ મુદ્દે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા. ધાનેરામાં નવા ચૂંટાયેલા સરપંચોના કાર્યક્રમમાં ગુલાબસિંહ રાજપૂતે ધાનેરા પોલીસને આડે હાથ લીધી. દારૂબંધીવાળા ગુજરાતમાં સૌથી વધુ દારૂ બનાસકાંઠામાંથી આવતો હોવાનો ઘટસ્ફોટ કર્યો. ગુલાબસિંહ રાજપૂતે પોલીસ પર આક્ષેપ કર્યો કે પોલીસના વોટ્સએપ ગ્રુપ બન્યા છે. દારૂની ગાડીવાળા નંબર પ્લેટનો ફોટો પાડી ગ્રુપમાં નાખે. કોઈએ ગાડી રોકવી નહીં. ગામડાઓમાં ખુલ્લેઆમ જાહેરમાં સ્ટેન્ડ ચાલે છે. પોલીસ બનાસકાંઠામાંથી મહિને 7 થી 8 કરોડનો દારૂનો હપ્તો વસૂલે છે. જાહેરમાં દારૂ વેચતા સ્ટેન્ડ ચાલે છે તો આપણને ખબર છે, આ પોલીસ નથી ખબર. પણ હપ્તા દર મહિને 7 થી 8 કરોડ રૂપિયાનો હપ્તો આ બનાસકાંઠાની અંદરથી જાય છે. ભાવનગર વલભીપુર તાલુકામાં ભાજપના ધારાસભ્યની સામે જ ભાજપ નેતાએ મોરચો માંડ્યો. ભર ચોમાસે ભાવનગર જિલ્લાના વલભીપુરના રાજકારણમાં ગરમાવો આવ્યો. ભાવનગર વલભીપુર તાલુકાના ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે જ ભાવનગરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે મોરચો માંડ્યો. વલભીપુર તાલુકામાં સરપંચોનો વિવાદાસ્પદ સન્માન સમારંભ જિલ્લા ભાજપ સંગઠનની મંજૂરી વિના યોજાયો, જેમાં 30થી વધુ સરપંચો અને 1500થી વધુ કાર્યકરો જોડાયા. ધારાસભ્ય સામે નારાજ ગ્રુપ દ્વારા કાર્યક્રમમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા અને સેવાહી સંગઠન નામે સમાંતર કાર્યાલય ખોલવાની જાહેરાત કરવામાં આવી. ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ લંગાડિયાએ ધારાસભ્ય અને તેના મળતિયાઓ સામે વલભીપુર તાલુકાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો. આના પુરાવાઓ મારી પાસે છે તેવો દાવો પણ તેઓએ કર્યો છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી છે. નદીઓ બની ગાંડીતુર. ઉત્તર ગુજરાતમાં મોડી રાતથી જ વરસાદે મંડાણ કરતા મોટાભાગના જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નદીઓ ગાંડીતુર બની ગઈ. આ દ્રશ્યો અરવલ્લીના ભિલોડાના માલપુરના છે, જ્યાં સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, જેથી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં ફરી એકવાર 2 કાંઠે વહેતી થઈ. નદીઓ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાબરકાંઠા પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો. ખેડબ્રહ્મા, મેત્રાલ, રાતીવાડ, કંપર, વડાલી, ઈડર, વિજયનગર સહિતના ગામડાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેથી જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લાંબા વિરામ બાદ અહીં મેઘરાજાએ સટાસટી બોલાવતા રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો, ખેતરો જળમગ્ન થઈ ગયા અને નદીઓ પણ ગાંડીતુર બની. પુલ પરથી પાણી વહેતા થતાં રસ્તાઓ બંધ થયા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. આ બાજુ દાહોદમાં પણ સવારથી મેઘરાજાએ જમાવટ કરી. જાલોદ, ગરબાડા, કાનપુર, લીમડી, વરોડ, કાળી મહુડી, ખરસોડા, રીપાડા, ખેડા સહિતના વિસ્તારમાં વરસાદે રમઝટ બોલાવી. 1 થી લઈને 2 ઇંચ સુધી વરસાદ ખાબકી જતા રસ્તાઓ પાણી થઈ ગયા. ભારે વરસાદના પગલે જિલ્લાના કુલ 2 ડેમ ઓવરફ્લો થયા. પંચમહાલ જિલ્લાના ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદે જમાવટ કરી. વહેલી સવારથી મેઘરાજાનું હળવા અને ભારે ઝાપટા સાથે આવન જાવન જોવા મળ્યું. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. મહેસાણા પંથકમાં પણ મેઘો તૂટી પડ્યો હતો. સતલાસણામાં 4 ઇંચ વરસાદ ખાબકી જતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રોડ પર નદી વહેતી જોવા મળી. પાણી એવા ભરાયા કે લોકોના ઘરમાં ઘૂસી ગયા. તો ખોડામલી, ખીરાલુ, વડનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદ વરસતા ખોડામલી ગામમાં ડુંગરાનું પાણી આવ્યું હતું. રાત્રે જ લોકોના ઘરમાં ઘૂસી જતા પાણી લોકો મુસીબતમાં મુકાઈ ગયા. લોકો ઘરમાંથી પાણી બહાર કાઢતા જોવા મળ્યા. વડોદરા અને સુરતમાં વરસ્યો ધોધમાર વરસાદ. વડોદરાના શિનોર પંથકમાં સવારથી ઘેરાયેલો વરસાદ બપોર થતા વરસી પડ્યો. કાળા ડિબાંગ વાદળો તૂટી પડ્યા. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડતા ગામના રસ્તાઓ નદી બન્યા. રોડ પર પાણી વહેતા થતા ભારે વરસાદને કારણે લોકોને બફારામાંથી છુટકારો મળ્યો.
ખેતીલાયક વરસેલા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. આ તરફ સુરતમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી. સવારથી જ સિટી લાઇટ, પીપલોદ, ઘોડદોડ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. સવારમાં વરસાદની નોકરી જતા લોકો અટવાયા. રોડ પર પાણી જોવા મળ્યું. બાબરા, ભાવનગર અને મહેસાણાના ડેમ ઓવરફ્લો. અમરેલીના બાબરા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જેથી બાબરાનો રામપરા ડેમ ઓવરફ્લો થયો હતો. બાબરાના કરિયાણા રોડ પર આવેલો રામપરા ડેમ છલોછલ થઈ ગયો. સિઝનમાં બીજી વાર ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ. ડેમ ઓવરફ્લો થતાં બાબરાના ખાખરિયા, દરેડ, જામબરવાડા સહિતના ગામની નદીમાં પાણીની આવક નોંધાઈ. મોટાભાગના તળાવો અને ચેકડેમ છલકાયા. ડેમ છલકાતા લોકો પણ મજા માણતા નજરે પડ્યા. ખેડૂતો પણ ખુશ થયા. સિંચાઈની પાણીની સમસ્યા દૂર થઈ. આ તરફ ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સતત ત્રીજી વાર ઓવરફ્લો થયો. પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમ 100% ભરાયો. શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા. પાલીતાણાના નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરાયા. શેત્રુંજી ડેમમાં હાલ 1800 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો મહેસાણા પંથકમાં વરસાદને પગલે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી. હાલમાં 25,278 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી ધરોઈની જળસપાટી હાલમાં 613.44 પહોંચી ગઈ. પાણીનો જથ્થો 69.18% નોંધાયો છે. ડીસાના કુચાવાડામાં ભારે વરસાદથી 2 દુકાનો ધોવાઈ. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારમાં તારાજી સર્જાય છે. દાંતીવાડા પાસે આવેલા ડીસા તાલુકાના કુચાવાડા ગામે વોકળાના વેણથી દુકાનો ધોવાય છે. ભારે વરસાદ બાદ વોકળામાં પૂર આવતા પ્રચંડ પાણીના પ્રવાહમાં 2 દુકાનનો પાછળનો ભાગ ઢળી પડ્યો. દશરથભાઈની બંને દુકાનના પાછળનો ભાગ પાણીમાં ધોવાઈ જતા પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું. સલૂનની દુકાનો ધોવાઈ જતા આબ ફાટ્યું છે. વહેણના પાણી માટે પ્રોટેક્શન વોલ બની રહી હતી. તે દરમિયાન રાત્રે પાણી આવતા દિવાલ તૂટી ગઈ હતી. બીજી તરફ પૂરના કારણે ગામડાઓના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 3 સિસ્ટમ ગુજરાતને ઘેરી લેશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભૂક્કા બોલાવશે મેઘો. ગુજરાતમાં હાલ વરાપ નીકળ્યો છે. મેઘરાજા આરામ ફરમાવી રહ્યા છે, પણ ફરી એકવાર ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ માટે તૈયાર રહેવું પડશે. ગુજરાતમાંથી 3 સિસ્ટમ એક સાથે 48 કલાક સુધી ગુજરાતમાં ધારદાર વરસાદ પાડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે. વીજળીના કડાકા સાથે વરસાદ પડશે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે. 18 જુલાઈ સુધી ઠંડા પવનો ફૂંકાશે. 40 થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં પૂર આવે એવો વરસાદ પડી શકે. कल के लिए जो हेवी रेनफॉल वार्निंग 15 जुलाई के लिए साबरकांठा, अरावली और माहीसागर के लिए गुजरात रीजन में आइसोलेटेड केसेस में दिया गया है. और थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है, 14 से लेकर आपका 18 जुलाई तक. इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग 30 to 40 किलोमीटर ऑन स्पीड के साथ होने का संभावना है. જીઆઈડીસીમાં ગોટાળાને લઈને ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની જોરદાર અસર થઈ છે. ન્યૂઝ 18 ગુજરાતીના ખુલાસા બાદ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે જીઆઈડીસીના ચીફ એન્જિનિયર રમેશ ભગોરાને એક્સટેન્શન નહીં અપાય. મહત્વનું છે કે આવતીકાલે જીઆઈડીસીના ચીફ એન્જિનિયરનો કાર્યકાળ પૂર્ણ થાય છે અને તેમને એક્સટેન્શન અપાશે તેવી સંભાવના હતી. જો કે આ સમગ્ર મામલે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જીઆઈડીસીના એમડી ડીકે પ્રવીણા સાથે વાત કરી અને બાદમાં ભગોરાને એક્સટેન્શન ન આપવાનો નિર્ણય કરાયો છે. સાથે જ તેમણે કહ્યું કે જીઆઈડીસીના કમ્પાઇલ ઓડિટ રિપોર્ટના અભ્યાસ બાદ રાજ્ય સરકાર તમામ કૌભાંડીઓ સામે કડક પગલાં લેવાની તૈયારીમાં છે. તેમણે ખોટું કરનાર કોઈને સરકાર છોડશે નહીં તેવી વાત કરી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું. ગીતા, જે રીતની પરિસ્થિતિ થઈ છે અને જે રીતનું કહેવામાં આવ્યું છે, સ્પષ્ટ સંકેત છે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે. જી, બળવંતસિંહ રાજપૂતે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે તમામ મુદ્દે તેઓ ડીકે પ્રવીણા સાથે વાતચીત કરી છે, ખુલાસો માંગ્યો છે, રિપોર્ટ માંગ્યો છે અને નિર્ણય લીધો છે કે આવતીકાલે રમેશ ભંગોરાનો જે એક્સટેન્શનનો કાર્યકાળ પૂર્ણ થયો છે ત્યારબાદ તેમને વધુ એક્સટેન્શન નહીં અપાય. સાથે જ તેઓ લીલા તોરણે વિદાય નહીં થઈ શકે. એટલે કે 550 કરોડના અંદાજિત કૌભાંડની જે આશંકા છે તે કમ્પાઇલ રિપોર્ટના અભ્યાસ બાદ રાજ્ય સરકાર તે મુદ્દે પણ તમામ જે સામેલ તમામ કૌભાંડીઓ છે એચઓડી સહિત તે તમામ સામે કડકમાં કડક પગલાં લેશે. તેમાં ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો પણ સમાવેશ થાય છે. જી આભાર ગીતા સમગ્ર માહિતી બદલ. રાણપુરની ગોદાવટા નદીમાં પૂરમાં તણાઈ કાર, 16 કલાકે સ્વામીનો મળ્યો મૃતદેહ. રાણપુર તાલુકાના ગોદાવટા ગામ પાસે કોઝવે પરથી પાણીમાંથી કાર પસાર કરવી કાર ચાલકને ભારે પડી ગઈ.
પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી. બોચાસણથી યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ. આ દુર્ઘટનામાં કારમાં સવાર 7 વ્યક્તિઓમાંથી 2ના મોત થયા, જ્યારે 4નો આબાદ બચાવ થયો. એક સ્વામી લાપતા બન્યા. શાંત ચરિત સ્વામી લાપતા થઈ જતા તેમને શોધવા માટે મોટે પાયે શોધખોળ અભિયાન ચાલુ કરાયું. એનડીઆરએફની ટીમે કામે લાગી હતી. 16 કલાકની શોધખોળ બાદ સ્વામીનો મૃતદેહ મળ્યો હતો. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 6 દિવસ બાદ પણ મહીસાગર નદીમાં પડેલા એક યુવકને તંત્ર શોધી શક્યું નથી. પરિવાર નદી કિનારે વાટ જોઈ બેઠો છે કે આજે અમારા વહાલ સોયા દીકરાની કોઈ ભાળ મળશે, પણ અફસોસ કે પરિવારના નસીબમાં નિરાશા હતી. આખરે રાહ જોઈને થાકેલા પરિવારે યુવકનું પુતળું બનાવી મહીસાગર કિનારે અગ્નિદાહ આપવા આવ્યા હતા. નરસિંહપુરા ગામના 22 વર્ષીય વિક્રમસિંહ પઢિયારનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. દુર્ઘટનાના દિવસથી વિક્રમનો પરિવાર નદી કિનારે આખો દિવસ બેસી રહી તેની વાટ જોઈ રહ્યો છે. વડોદરાના કારેલીબાગમાં 20 ફૂટ ઊંડો અને 10 ફૂટ પહોળો ભૂવો પડ્યો. 20 ફૂટ ઊંડો અને 10 ફૂટ પહોળો ભૂવો પડ્યો વડોદરામાં. શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસે આખો માણસ સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો. હાથીખાના તરફ જવાના રસ્તે ટર્નિંગ પર જ મોટો ભૂવો પડ્યો. આ અંગેની પાલિકાને જાણ થતાં જ પાલિકાએ ભૂવાની ફરતે બેરિકેટિંગ કરી દીધું. 20 ફૂટ જેટલો ઊંડો અને 10 ફૂટ જેટલા પહોળા ભૂવાને કારણે વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકો માટે અત્યંત જોખમી પુરવાર થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે આ ભૂવો વહેલી તકે પૂરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે. કહેવાતી સ્માર્ટ સિટી વડોદરામાં પ્રવર્તમાન ચોમાસાની શરૂઆતથી જ ભૂવાની શરૂઆત થઈ ગઈ હતી અને હજુ પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. થરાદમાં ડ્રાઈવર વગર જ ટ્રેક્ટર દોડ્યું, શોપિંગ સેન્ટરમાં ઘૂસી ગયું. ડ્રાઈવર વગર ટ્રેક્ટર દોડવા લાગ્યું અને મચી ગઈ નાસભાગ. અચરજ પમાડે તેવી ઘટના બની બનાસકાંઠાના થરાદમાં. થરાદની રાહમાં ડ્રાઈવર વગરનું એક ટ્રેક્ટર શોપિંગ સેન્ટરમાં ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ. શોપિંગ સેન્ટરમાં ટ્રેક્ટર ઘૂસવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. તેમાં જોઈ શકાય છે કે પાર્ક કરેલું એક ટ્રેક્ટર અચાનક ચાલતી પકડે છે. જો કે આ ઘટનાની જાણ થતાં માલિક તેની પાછળ દોડી રહ્યો છે અને અટકાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ટ્રેક્ટર એક શોપિંગ સેન્ટરમાં ઘૂસી જાય છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ એક બાઇકને નુકસાન પહોંચ્યું હતું. એક અઠવાડિયામાં બીજી વાર કચ્છમાં રોડ પર લટાર મારવા નીકળ્યો મગર. ભારે વરસાદ બાદ કચ્છના રસ્તાઓ પર મગર લટાર મારવા લાગ્યા છે. પહેલા ભુજમાં, હવે નખત્રાણાના રોડ પર મગર ફરવા નીકળ્યો. કચ્છ નખત્રાણા તાલુકાના જાડાઈ ગામે રસ્તા પર ખૂંખાર મગર ટહેલતો જોવા મળ્યો. નદીમાં બહાર આવી સીમ વિસ્તારમાં આવેલા રસ્તા પર અચાનક મગર દેખાતા ફફડાટ ફેલાયો. બિંદાસ મગર જતો હતો. જોકે વાહનની લાઇટ પડતા જ મગર નદીની કોતરમાં ચાલ્યો ગયો. રોડ પર મગર આવી ચડતા આ વિસ્તારમાં દહેશત ફેલાઈ. આ પહેલા ભુજના નરનારાયણ નગરમાં રાત્રિના સમયે મગર આવી ચડ્યો હતો. મહાકાય ખૂંખાર મગર શેરીમાં ફરતો જોવા મળતા લોકો ડરી ગયા હતા. હાલ રોકાઈશું વિરામ માટે. રાજસ્થાનના બારા જિલ્લામાં અનરાધાર વરસાદ. ભાવનગર વિસ્તારમાં રસ્તા પર નદી જેવી સ્થિતિ સર્જાઈ. ભારે પાણીના કારણે મુસાફરો ભરેલી બસ ફસાઈ તો 2 કલાકની ભારે જહેમત બાદ ટ્રેક્ટરથી મુસાફરોનું રેસ્ક્યુ કરાયું. ધોધમાર વરસાદ બાદ રાજસ્થાનના પાલીમાં ભરાયા પાણી. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા બજારો બંધ તો વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો આવ્યો વારો. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ભારે હાલાકી. રાજસ્થાનનું પાલી શહેર જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. શહેરના રસ્તાએ જળ સમાધિ લીધી તો જળબંબાકારની સ્થિતિથી લોકો ઘરમાં પુરાવા મજબૂર. રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદથી રોડ પર પાણીનો પ્રવાહ વહ્યો. અનેક મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને પડી હાલાકી. ત્રિપોલિયા બજાર અને મોતીચોક વિસ્તારમાં રોડ પર ધસમસતા પાણી વહેતા જોવા મળ્યા. રાજસ્થાનમાં ભરતપુરના બારેથા બંધમાં પાણીની આવક વધી. ડેમનું જળસ્તર વધતા 3 દરવાજા 4-4 ફૂટ ખોલીને પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં અપાયું એલર્ટ. રાજસ્થાનના ડુંગરપુરમાં અનરાધાર વરસાદ. ભારે વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન. પુંજપુરથી કાંથલી કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા. રસ્તા પર નદીના પાણી ફરી વળતા અવરજવર બંધ તો અનેક વાહન ચાલકો અટવાયા. હજુ પણ પાણીનો પ્રવાહ વધી શકે. રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે ઢોલપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. દુકાનો અને મકાનોમાં પાણી ભરાઈ જતા લોકોને પડી હાલાકી. જાહેર માર્ગો પર ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા લોકો. રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદના કારણે દુર્ઘટના. થોડી સેકન્ડમાં ઘરની દિવાલ ધરાશાયી થઈ. દિવાલ ધરાશાયી થયાનો વિડીયો સીસીટીવીમાં થયો કેદ તો સદનસીબે દિવાલ નજીક ઊભા રહેલા વ્યક્તિનો આ બાદ બચાવ થયો. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં નેશનલ હાઈવે ફરી ઠપ.
અગાઉ જે સ્થળે ભૂસ્ખલન થયું તે જ સ્થળે ફરી માટી ધસી પડી. વારંવાર પથ્થરો પડવાથી હાઈવે પૂર્વવત થવામાં આવી રહ્યો છે અવરોધ. બોટાદના ગોધાવટા ગામ નજીક કોઝવેમાં કાર તણાઈ. કારમાં 7 લોકો હતા સવાર. 4 લોકોનો બચાવ તો તણાયેલા 3માંથી 2 લોકોના મળ્યા મૃતદેહ. શાંતચરિત સ્વામી નામના સાધુની શોધખોળ હાથ ધરાઈ. સ્વામિનારાયણ સંત સહિત 7 લોકો બોચાસણથી સાળંગપુર આવતા હતા અને તે સમયે સર્જાઈ હતી દુર્ઘટના. બરવાળાના પ્રાંત અધિકારી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી કાર્યવાહી. સ્થાનિકોની મદદથી હાથ ધરાઈ હતી રેસ્ક્યુ કામગીરી. દિલ્હીમાં વરસાદી માહોલથી વાતાવરણ ખુશનુમા બન્યું. ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી મળી રાહત. વરસાદના પગલે જાહેર રોડ પર ટ્રાફિકમાં ઘટાડો જોવા મળ્યો. મહેસાણાના સતલાસણામાં ધોધમાર વરસાદથી શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. સતલાસણા, ખેરાલુ, વડનગર સહિતના પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ. મહેસાણાના સતલાસણ પંથકમાં વરસાદથી જળબંબાકાર. ભારે વરસાદના પગલે ખોડાંબલી ગામમાં ડુંગરાનું પાણી આવતા લોકોને ભોગવી પડી હાલાકી. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પહોંચ્યું નુકસાન. ભારે વરસાદના પગલે મહેસાણાના ધરોઈ ડેમની સપાટી 613.44 ફૂટ પર પહોંચી. ઉપરવાસમાં વરસાદના પગલે જળાશયમાં 25,278 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. જળાશયમાં 69.18% પાણીનો જથ્થો નોંધાયો. મહેસાણાના ધરોઈ ડેમમાંથી પાણી છોડવાથી એલર્ટ જાહેર. સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર સહિત 7 જિલ્લાને અપાયું એલર્ટ. ડેમની જળ સપાટી વધતા સાબરમતી નદીમાં છોડાઈ શકે છે પાણી. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ભારે વરસાદ પડ્યો. મેત્રાલ અને રાધીવાડ કંપર વિસ્તારમાં ભારે વરસાદથી પાણી થયું તો ભારે વરસાદના પગલે ખેતરો અને રસ્તાઓ જળમગ્ન થયા. ખેતરો જળાશયમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સાબરકાંઠા જિલ્લાના ઈડર સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ભારે વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાયા. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા તો વરસાદના પગલે વિસ્તારોમાં હરિયાળી છવાઈ. દાહોદના જાલોદ, ગરબાડા અને ધાનપુર પંથકમાં વરસાદી માહોલ. શહેરના લીંબડી, વરોડ, કાળીમૌજી, ઘરસોડા, દેપાડા અને ખેડા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. જિલ્લાના 2 ડેમ ઓવરફ્લો થયા. સુરત શહેરમાં કેટલાક વિસ્તારમાં ફરી ધોધમાર વરસાદ. દાંતામાં શાળામાં ભોજન બાદ 30 બાળકોની તબિયત બગડી, 1નું મૃત્યુ. અંબાજીના દાંતાની વેકરી શાળામાં ભોજન કર્યા બાદ 30થી વધુ બાળકોની તબિયત બગડતા દોડધામ મચી ગઈ. જ્યારે 1 બાળકનું મોત થયું. બાળકોની તબિયત બગડવાનું શરૂ થતાં સારવાર અર્થે માંખડી અને ખેડબ્રહ્મા ખસેડવામાં આવ્યા. ભોજન લીધા બાદ 2 દિવસથી બાળકો બીમાર પડી રહ્યા છે. ઝાડા ઉલટી કરી રહ્યા છે, જેથી તુરંત સારવાર માટે ખસેડાયા. હાલ 13 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગેની વાલીઓને જાણ થતાં વાલીઓ ચિંતિત બન્યા. હોસ્પિટલ ખાતે દોડી આવ્યા. ઘટના સ્થળે પ્રાંત અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી સહિત ટીડીઓ પહોંચ્યા હતા. રાજકોટમાં 20થી વધુ ગુંડાઓનો ઘાતક હથિયાર સાથે આતંક. મહિલાના કપડાં ફાડ્યા, હોટલમાં તોડફોડ કરી. રાજકોટમાં લુખ્ખાઓ હવે ગલીએ ગલીએ ફૂટી નીકળ્યા છે. તેનો આ પુરાવો છે. શહેરના રૈયા રોડ પરના નહેરુનગરમાં રાત્રિના ભૂમેશ્વરના અહેમદ અને તેના મળતિયાઓએ ધોકા પાઇપથી ધમાલ મચાવી. આઝાદ ચોકમાં આવેલા ફારૂક શેખના મકાનમાં રોજીના સૈયદ નામની મહિલા 50 વર્ષથી ભાડે રહે છે. મકાન ખાલી કરાવવા બાબતે લાંબા સમયથી તકરાર ચાલી રહી હતી. આ મુદ્દે રાત્રિના 10 વાગે ભૂમેશ્વરનો અહેમદ સાંદ અને તેની સાથે 20 ઇસમો ધસી આવ્યા હતા અને આ વિસ્તારમાં ધમાલ મચાવી હતી. સોડાની બોટલના ઘા કરી આતંક મચાવ્યો. મહિલાઓને બચાવવા વચ્ચે પડેલા 2 યુવકને ધોકા પાઇપના ઘા ઝીકી તેમના માથા ફોડી નાખ્યા. તેમજ બાજુમાં આવેલી ફૌજી હોટલમાં સંચાલકો વચ્ચે પડતા માથાભારે ઇસમો ઉશ્કેરાયા અને હોટલમાં તોડફોડ કરી અને રોજીના સૈયદ નામની મહિલાના કપડાં ફાડી નાખ્યા. રોજીનાએ આક્ષેપ કર્યો કે આઝાદ ચોકમાં આવેલું 50 વર્ષ જૂનું મકાન પચાવી પાડવા માટે 1 મહિનાથી અહેમદ ધમકી આપી રહ્યો હતો. આ મુદ્દે મહિલાએ 10 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. તો હોટલ સંચાલકે આક્ષેપ કર્યો હતો કે સીસીટીવી કેમેરા તોડી નખાયા હતા અને કાઉન્ટરમાંથી પૈસા પણ લૂંટી ગયા હતા. ઘટના બાદ સ્થળ પર પોલીસના ધાડા ઉતારી દેવાયા. પોલીસ આવતા લોકોએ હુરિયો બોલાવ્યો. રાજકોટના નમાલા તંત્રને કારણે નિર્દોષ નાગરિકો નધણિયા જેવું જીવન જીવવા મજબૂર થઈ ગયા છે. અમદાવાદના માધુપુરામાં બાઇક ચલાવવા બાબતે 2 જૂથ વચ્ચે પથ્થરમારો. અમદાવાદ શહેરના માધુપુરામાં ગુંડાઓ બેફામ બન્યા. રામલાલના ખાડા વિસ્તારમાં કેટલાક લોકોએ એક વ્યક્તિને બાઇક વ્યવસ્થિત ચલાવવાનું કહ્યું, જેને લઈને બાઇક ચાલક ઉશ્કેરાઈ ગયો. પોતાના માણસોને લાવીને ઝઘડો કર્યો, જેથી 2 જૂથ સામસામે આવી ગયા. પથ્થરમારો કર્યો, જેથી આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. 2 લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થિતિ કાબૂમાં લેવામાં આવી. આ વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો.